શક્તિપીઠ અંબાજી મંદિરમાં માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવી અને અન્નકૂટની આરતી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તોએ અન્નકૂટની આરતીનો લહાવો લીધો હતો। નવી ફસલ અને નવો પાક આવ્યો હોય ત્યારે લોકો દેવોને અર્પણ કરી અને આશીર્વાદ મેળવતા હોય છે। ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં મા જગદંબાને આજે 56 ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો। માતાજીની અન્નકૂટ આરતીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાઈ અને અન્નકૂટ આરતીનો લાભ પણ તેમણે લીધો હતો। ત્યારે માતાજીના જય ઘોષના સાથે જ મા અંબાનું મંદિર ગુંજી ઉઠ્યું હતું। અન્નકૂટ એટલે એમ કે 56 ભોગ દરેક જગ્યાએ દરેક મંદિરમાં ધરાવવામાં આવે છે। એટલે એમ કે નવી ફસલ આવી હોય, નવા અનાજ આવ્યા હોય એટલે સૌપ્રથમ દેવને અર્પણ કરવામાં આવે છે। એટલે એક ભાવાત્મક આ ધરાવવામાં આવે છે। એટલે કે જુદા જુદા વ્યંજનો એમ કે જુદા જુદા પ્રકારના રસોઈ બનાવીને માતાજીને કે દેવને જે કંઈ હોય આપણી મનોકામના હોય અને કોઈ એમને પણ જે પરંપરાગત ધરાવવામાં આવે છે। અહીંયા માતાજી જગદંબાના મંદિરમાં બેસતા વર્ષે ધરાવવામાં આવે છે 56 ભોગ।